અટવાયેલા છે, ન કોઈ આગળ જઈ શકે છે, ન કોઈ રિવર્સ લઈને પાછળ જઈ શકે છે, કારણ કે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, કયા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ છે, આ રોડ કયો છે અને કેમ આટલો બધો ટ્રાફિક જોવા મળી રહ્યો છે? ટ્રાફિક પોલીસની અનિયમિતતા અને અનુપસ્થિતિને કારણે વારંવાર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને તેમાં પીક અવર્સ દરમિયાન જ્યારે ઓફિસેથી અને ધંધાના સ્થળોથી લોકો ઘરે જતા હોય તેવા સમયે ટ્રાફિક પોલીસ જે નિયમિતતા દાખવવી જોઈએ તે દાખવવામાં નહીં આવતી હોવાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। બોપલથી ગાંધીનગર તરફ જવાનો જે એસપી રિંગ રોડ છે ત્યાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાયેલી હતી અને લોકો ફસાયા હતા। લગ્ન સિઝન હોવાને કારણે અને આસપાસ પાર્ટી પ્લોટ હોવાને કારણે મોટી સંખ્યામાં લગ્ન સમારંભોમાં આવેલા મહેમાનોને કારણે વાહનોનો જમાવડો વધ્યો હતો અને આમે આ રોડ ઉપર સાંજના સમયે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય છે। ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાયા બાદ લોકોએ ટ્રાફિક પોલીસને જાણ કરતા ટ્રાફિક પોલીસના જે અધિકારીઓ અને જે સ્થાનિક જે પોલીસ છે ત્યાં દોડી હતી અને વાહનો અને જામ છે તેને ક્લિયર કરાવવાની કોશિશ કરી હતી। જોકે સાંજનો સમય હોવાને કારણે ભારે રશ હતો અને તેને કારણે વાહન ચાલકોને ભારે અગવડોનો સામનો કરવો પડ્યો હતો અને લોકોના કલાકો પણ બગડ્યા હતા। જી યુનુસ, આભાર જાણકારી માટે। મહત્વનું છે છેલ્લા 3 કલાકથી ટ્રાફિક જામ છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે?